આજે આપણે જે વાત કરશું એ સમાજની અંદર જાણીતું અને સામાન્ય રીતે આપણે નામ સાંભળ્યું હોય એ પ્રકારનો રોગ છે કે કેન્સર. તો આ શબ્દ છે એ આપણા માટે સામાન્ય છે, આપણો સાંભળેલો કે આપણો જાણીતો રોગ છે. કેન્સરને ભયંકર રોગમાં ગણવામાં આવી છે. એનું કારણ એ છે કે વિશ્વમાં જે મોટા ભાગે મૃત્યુ થાય છે એ કેન્સરને કારણે થાય છે. ભારતની અંદર દર વર્ષે 10 લાખથી પણ વધારે લોકો છે એને કેન્સર થાય છે અને એમાંના ઘણા બધા લોકો આ કેન્સરને કારણે મૃત્યુ પામે છે. કેન્સર થવાની પ્રક્રિયા એટલે કે સામાન્ય કોષોનું કેન્સરગ્રસ્ત કોષોની અંદર રૂપાંતર થાય, એની સારવાર અને એનું નિયંત્રણ એ જીવવિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્ર માટે પણ એક સંશોધનનો વિષય છે. એટલે આજે પણ આપણી પાસે કેન્સરને લગતી પૂરતી માહિતી છે એ નથી. કેન્સર શેને કારણે થાય છે, કેન્સર શું કામ થાય છે, એનો જવાબ આજે પણ જીવવિજ્ઞાનના લોકો પાસે અને મેડિકલ ક્ષેત્રના લોકો પાસે નથી. અને જ્યાં સુધી રોગનું મૂળ કારણ નહીં જાણી શકાય, રોગ થવાનું, કેન્સર થવાનું મુખ્ય કારણ નહીં જાણી શકાય, ત્યાં સુધી એની સારવાર છે, એનું નિયંત્રણ છે, એ પણ આપણને ચોક્કસ એક સચોટ છે એ પ્રાપ્ત નહીં થઈ શકે. તો આજે આપણે આ કેન્સરને લગતા વિવિધ મુદ્દાઓ છે એનો અભ્યાસ કરવાનો છે. આપણા શરીરની અંદર કોષની વૃદ્ધિ અને કોષનું વિભેદીકરણ એટલે કે અલગીકરણ છે, એની પ્રક્રિયા એ ઉચ્ચ કક્ષાએથી નિયમિત અને નિયંત્રિત હોય છે. શરીરની અંદર જે કોષ વિભાજનની પ્રક્રિયા થાય, એ કોષ વિભાજનની પ્રક્રિયા એ ઉચ્ચ કક્ષાએથી નિયંત્રિત હોય છે. કેન્સરગ્રસ્ત કોષોની અંદર આ કોષ વિભાજનના નિયંત્રણની જે પ્રક્રિયા છે એ તૂટી જાય છે. કેન્સર થવાનું જે મુખ્ય કારણ છે એ આ છે કે કોષ છે એ પોતાનું કોષ વિભાજન ઉપરનો કાબુ ગુમાવી દે છે. કોષ એ અનિયંત્રિત રીતે વિભાજન પામે છે અને કોષનું જે આ અનિયંત્રિત વિભાજન છે, અનિયંત્રિત કોષ વિભાજન છે, એને કેન્સર તરીકે ઓળખવામાં આવે. એટલે કે કોષની અંદર કોષ વિભાજનના નિયંત્રણની પ્રક્રિયા છે એ તૂટી જાય છે. સામાન્ય કોષો સંપર્ક નિષેધના ગુણધર્મ દર્શાવે છે. સામાન્ય કોષો સંપર્ક નિષેધના ગુણધર્મ દર્શાવે છે. આ સંપર્ક નિષેધના ગુણને કારણે બીજી પેશીઓ સાથેનો એમનો સંપર્ક છે એ એમની અનિયંત્રિત વૃદ્ધિને અવરોધે છે. પણ કેન્સરગ્રસ્ત કોષો છે આ ગુણને ગુમાવે છે. કેન્સરગ્રસ્ત કોષો છે એ આ ગુણધર્મને પણ ગુમાવે છે. એને કારણે કેન્સરગ્રસ્ત કોષો છે એ સતત કોષ વિભાજન પામે અને સતત અનિયંત્રિત કોષ વિભાજન થાય એટલે ત્યાં કોષોનો એક સમૂહ ભેગો થાય, ત્યાં કોષોના સમૂહનું સર્જન થાય અને જે કોષોનો સમૂહ બને એને ગાંઠ તરીકે ઓળખવામાં આવે. આ જે ગાંઠ છે એ બે પ્રકારની હોય, એક સાધ્ય ગાંઠ હોય અને બીજી અસાધ્ય ગાંઠ હોય. સાધ્ય ગાંઠ છે એ પોતાની મૂળ જગ્યા પૂરતી સીમિત રહે. સાધ્ય ગાંઠ છે એ પોતાની મૂળ જગ્યા પૂરતી સીમિત રહે
અને શરીરના અન્ય ભાગોની અંદર એ ફેલાતી નથી. એટલે એના દ્વારા નુકસાન છે એ ઓછું થાય છે. એના દ્વારા નુકસાન છે એ ઓછું થાય છે. જે અસાધ્ય ગાંઠ છે એ પ્રસર્જિત કોષોનો સમૂહ છે. જે અસાધ્ય ગાંઠ છે એમાંથી કોષો છે છૂટા પડતા રહેતા હોય, એટલે એને પ્રસર્જિત કહેવાય. એમાંથી કોષો છે એ નિયમિત સમયે સમયાંતરે એમાંથી નીકળી જતા હોય અને શરીરના બાકીના ભાગની અંદર એ ફેલાતા હોય, એટલે એ પ્રસર્જિત કોષોનો સમૂહ છે. એટલે એને નિયોપ્લાસ્ટિક ગાંઠ કે ગાંઠ કોષો તરીકે ઓળખવામાં આવે. આ કોષો ખૂબ જ ઝડપથી વિભાજન પામી અને આસપાસના કોષો ઉપર હુમલો કરી અને એની આજુબાજુના કોષોને નુકસાન પહોંચાડે છે. અને આ કોષો ખૂબ જ ઝડપથી વિભાજન પામતા હોવાથી આવશ્યક પોષક દ્રવ્યો માટે એની આજુબાજુના કોષો સાથે સ્પર્ધા કરી અને આજુબાજુના કોષોને એ આવશ્યક પોષક તત્વોથી વંચિત રાખે છે. એટલે એટલી ઝડપથી વૃદ્ધિ થતી હોય કે એને પોષક દ્રવ્ય પણ વધારે જોઈએ. એટલે વધારે માત્રામાં પોષક દ્રવ્યોનો ઉપયોગ કરે એટલે એની આસપાસ રહેલા કોષોને ઓછા પ્રમાણમાં પોષક દ્રવ્ય છે એ પ્રાપ્ત થાય. અને આ ગાંઠમાંથી છૂટા પડેલા કોષો છે એ રુધિર દ્વારા શરીરના બીજા અંગોની અંદર પહોંચે અને ત્યાં એ નવી ગાંઠ બનાવવાની શરૂઆત કરે. આ જે ઘટના છે એને રોગ વ્યાપ્તિ તરીકે ઓળખવામાં આવે કે અસાધ્ય ગાંઠમાંથી કોષો છૂટા પડી અને શરીરના બીજા અંગોની અંદર ફેલાય અને શરીરના બીજા અંગોની અંદર પણ કેન્સરની શરૂઆત થાય. આ ઘટનાને રોગ વ્યાપ્તિ તરીકે ઓળખવામાં આવે. કેન્સર થવાનું કોઈ ચોક્કસ કારણ છે એ આપણે જાણતા નથી. કોઈ એક ચોક્કસ કારણ આપણી પાસે નથી કે આપણે કહી શકીએ કે આ કારણને પરિણામે વ્યક્તિની અંદર કેન્સર થશે કે વ્યક્તિની અંદર કેન્સર થાય છે. તો સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત નિયોપ્લાસ્ટિક કોષોમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા એ ભૌતિક કારકો દ્વારા અથવા રાસાયણિક કારકો દ્વારા અથવા જૈવિક કારકો દ્વારા થાય છે. કે સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોની અંદર રૂપાંતરિત કરવા માટેની જે પ્રક્રિયા છે એ ભૌતિક કારકો દ્વારા થાય અથવા રાસાયણિક કારકો દ્વારા થાય અથવા જૈવિક કારકો દ્વારા થાય. જે કારકને પરિણામે કેન્સર ફેલાય એ કારકને કેન્સર જન્સ તરીકે ઓળખવામાં આવે. કે જે કારકને પરિણામે કેન્સરનો ફેલાવો થતો હોય એ કારકને કેન્સર જન તરીકે ઓળખવામાં આવે. એક્સરે છે, પછી ગેમા રેઝ છે, કેટલાક આયોનિક રેઝ છે અને અલ્ટ્રાવાયોલેટ જેવા નોન આયોનિક રેઝ છે એ કોષની અંદર રહેલા ડીએનએ ઉપર અસર કરે છે. કે એક્સ કિરણો, ગામા કિરણો એવા આયનિક કિરણો અને અલ્ટ્રાવાયોલેટ જેવા બિન આયનિક કિરણો છે એ કોષની અંદર રહેલા ડીએનએને ઈજા કરે છે. એટલે કે ડીએનએની અંદર એ વિકૃતિ લાવે છે અને ડીએનએની એ વિકૃતિને કારણે સામાન્ય કોષ છે એનું કેન્સરગ્રસ્ત કોષની અંદર રૂપાંતર થઈ જાય છે. એટલે કે સામાન્ય કોષને નિયોપ્લાસ્ટિકની અંદર ફેરવે છે. તમાકુના ધુમાડામાં રહેલ જે રાસાયણિક પદાર્થ છે એ ફેફસામાં કેન્સર થવા માટે મુખ્ય રીતે જવાબદાર છે. કે સિગરેટ જ્યારે વ્યક્તિ પીવે ત્યારે નિકોટિનનો ધુમાડો છે એ એના ફેફસાની અંદર જાય અને નિકોટિનના ધુમાડાની સાથે રહેલા જે કેટલાક રાસાયણિક પદાર્થો છે એને કેન્સરજન માનવામાં આવી છે અને એને ફેફસાના કેન્સર માટે જવાબદાર ગણવામાં આવે છે. કેટલાક પ્રકારના કેન્સર છે એ વાયરસને કારણે પણ થાય છે. તો વાયરસને કારણે થતા જે કેન્સર છે
એને ઓન્કોજેનિક વાયરસ તરીકે એ વાયરસને ઓન્કોજેનિક વાયરસ તરીકે ઓળખવામાં આવે અને એના જનીનને વાયરલ ઓન્કોજીન્સ તરીકે એના જનીનને એટલે કે એ વાયરસનો જે જનીન કે જે કેન્સર માટે જવાબદાર છે એને વાયરલ ઓન્કોજીન્સ તરીકે ઓળખવામાં આવે. એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિના શરીરની અંદર કેન્સરગ્રસ્ત કોષો છે, એટલે કેન્સર થાય એવા કોષો છે રહેલા જ હોય છે. જન્મથી વ્યક્તિ જ્યારે બાળક જ્યારે જન્મ લે ત્યારથી જ એના શરીરની અંદર એવા કેટલાક ચોક્કસ કોષો રહેલા હોય કે જે ભવિષ્યમાં કેન્સરગ્રસ્ત કોષોની અંદર ફેરવાઈ જાય. આવી પણ એક માન્યતા છે. તો આવા કોષો છે આવા જે કોષો છે એની આવા જે કોષો છે એ કોષો ક્યારે સક્રિય થશે એ આપણે કહી શકતા નથી. આ કોષો ક્યારે સક્રિય થશે એ આપણે કહી શકતા નથી. એટલે કે સામાન્ય કોષોની અંદર કોષીય ઓન્કોજીન્સ અથવા પ્રોટો ઓન્કોજીન્સ છે એ આવેલા છે. એ કોઈ ચોક્કસ પરિસ્થિતિની અંદર સક્રિય થાય છે અને ત્યારે એ સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોની અંદર ફેરવે છે. હવે કોઈ વ્યક્તિના શરીરની અંદર ગાંઠ જોવા મળે તો એ ગાંઠ છે એ કેન્સરની જ ગાંઠ છે એવું કઈ રીતે નક્કી થાય? એટલે કે કેન્સરની ચકાસણી અને કેન્સરનું નિદાન છે એ આપણે કઈ રીતે કરી શકીએ? તો કેન્સરનું નિદાન છે એ સમયસર થાય, જેટલું બને એટલું વહેલું થાય એ ખૂબ જ જરૂરી છે. કેમ કે શરૂઆતના સ્ટેજની અંદર જો કેન્સર છે એ પકડાઈ જાય તો એનો સફળતાપૂર્વક ઉપચાર છે એ આજે શક્ય છે. કે પહેલા સ્ટેજની અંદર કે બીજા સ્ટેજની અંદર જો ખ્યાલ આવી જાય કે કેન્સર છે તો એની દવા જ આપણી પાસે છે અને આપણે વ્યક્તિને આપણે એનાથી બચાવી શકીએ છીએ. કેન્સરનું નિદાન કરવા માટે થઈ અને બાયોપ્સી છે, હિસ્ટોપેથોલોજીનો જે અભ્યાસ છે એને આધારે થઈ શકે છે. કે બાયોપ્સી નામની એક પ્રક્રિયા છે અને હિસ્ટોપેથોલોજીકલ એક પ્રક્રિયા છે. એની મદદથી આપણે કેન્સરનું નિદાન છે એ કરી શકીએ છીએ. જ્યારે લ્યુકેમિયા હોય એટલે કે રુધિરનું કેન્સર છે એ રહેલું હોય તો એવા સંજોગોની અંદર રુધિર અને અસ્થિમજ્જામાં વધતા જતા કોષોની માત્રાને ધ્યાનમાં લેવામાં આવે છે. કે બ્લડ કેન્સરની અંદર શ્વેતકણો છે એ શ્વેતકણોનું પ્રમાણ વધી જતું હોય. સામાન્ય રીતે 5 થી 15,000 શ્વેતકણો છે એ સામાન્ય સંજોગોમાં રુધિરની અંદર રહેતા હોય, પણ એને બદલે એ શ્વેતકણોની સંખ્યા છે 50,000 થઈ જાય, લાખ થઈ જાય કે 1.5 લાખ જેટલી થઈ જાય. તો આટલી બધી શ્વેતકણોની જે સંખ્યા વધી એ રુધિરના કેન્સરનું સૂચન કરે છે કે લ્યુકેમિયા છે એ લ્યુકેમિયાનું સૂચન કરે છે. તો વધતી જતી કોષોની સંખ્યાને ધ્યાનમાં લઈ અને રુધિરના કેન્સરનું નિદાન કરવામાં આવે છે. બાયોપ્સીની અંદર જ્યાં આપણને શંકા હોય એ પેશીમાંથી એક ટુકડો લેવામાં આવે અને એનો પાતળો છેદ લઈ અભિરંજિત કરી અને પેથોલોજીસ્ટ દ્વારા એનો માઇક્રોસ્કોપની અંદર અભ્યાસ કરવામાં આવે તો એના દ્વારા પણ એ રીતે પણ કેન્સરનું નિદાન છે એ થઈ શકે છે. આજે આપણી પાસે એક્સરેનો ઉપયોગ કરી અને આપણે રેડિયોગ્રાફી કરી શકીએ છીએ. સીટી સ્કેન છે એ સીટી સ્કેનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. MRI છે એ MRIનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો એના ઉપયોગથી પણ એટલે કે એક્સરેની મદદથી, સીટી સ્કેનની મદદથી અને MRIની મદદથી પણ કેન્સરનું નિદાન છે એ થઈ શકે છે. જે સીટી સ્કેન છે, કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી, એની અંદર એક્સરેનો ઉપયોગ કરી અને કોઈ એક અવયવની આંતરિક રચનાનું 3 ડાયમેન્શનલ પિક્ચર છે એ મેળવવામાં આવે છે.
કે સીટી સ્કેનની અંદર એક્સરેનો ઉપયોગ કરી અને કોઈ એક અંગનું 3 ડાયમેન્શનલ પિક્ચર છે એ મેળવવામાં આવે છે અને એની મદદથી નિદાન છે એ કરવામાં આવે છે. MRI છે, જેને મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ તરીકે ઓળખવામાં આવે, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ તરીકે ઓળખવામાં આવે, એ MRIની અંદર તીવ્ર ચુંબકીય ક્ષેત્રનું અને બિન આયનિક કિરણો છે એનો ઉપયોગ થાય છે અને જીવંત પેશીની અંદર થતા પેથોલોજીકલ અને દેહધાર્મિક ફેરફારો છે એને આપણે જાણી શકીએ છીએ. કેટલાક નિશ્ચિત કેન્સરના પરીક્ષણ માટે થઈ અને કેન્સર સ્પેસિફિક એન્ટીજન સામે એન્ટીબોડી છે એનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક નિશ્ચિત કેન્સરનું પરીક્ષણ કરવા માટે થઈ અને જે કેન્સર નિર્દિષ્ટિત પ્રતિજન છે, કેન્સરને કારણે ઉત્પન્ન થતું જે એન્ટીજન છે, એ એન્ટીજન હોય એટલે બોડીમાં એના એન્ટીબોડી ઉત્પન્ન થવાના છે. તો વ્યક્તિના શરીરની અંદર આ કેન્સર નિર્દિષ્ટ પ્રતિજન સામે એન્ટીબોડી ઉત્પન્ન થયા છે કે કેમ એ જાણી, એ એન્ટીબોડીની હાજરી એના રુધિરમાં છે કે નહીં એ જાણી અને કેન્સરનું નિદાન છે એ થઈ શકે છે. કેટલાક કેન્સર છે એ આનુવંશિક છે, કેટલાક કેન્સર એ પેઢી દર પેઢી થતા હોય છે, એ જનીનને કારણે જવાબદાર છે. માનો કે ખબર પડે કે ઘણી પેઢીથી આ કેન્સર થાય છે, તો હવે અત્યારના જે એના બાળકો છે એ બાળકોની અંદર આપણે પહેલેથી કેન્સરનું નિદાન છે કરાવી લઈએ તો કેન્સરના નિદાનમાં જે આણ્વીય જીવ વિજ્ઞાન છે, મોલેક્યુલર બાયોલોજી છે, એની ટેકનિકનો ઉપયોગ કરી અને જનીનોનું પરીક્ષણ છે એ કરવામાં આવે છે, જનીનોનો અભ્યાસ કરવામાં આવે છે અને એ જનીન, કેન્સર માટેનું જવાબદાર જનીન કે જે પેઢી દર પેઢી ચાલ્યું આવતું હતું એ છે, એ જનીનની હાજરી છે કે નહીં એને આપણે જાણી અને કેન્સરનું ને થતું પણ અટકાવી શકીએ અને કેન્સરનું નિદાન છે એ કેન્સરનું નિદાન પણ આપણે કરી શકીએ. એવી વ્યક્તિઓ કે જેમને કેટલાક કેન્સર જનની હાજરીથી સંવેદનશીલ થવાની સંભાવના છે, તો એવી વ્યક્તિઓ એમનાથી દૂર રહેવું સલાહભર્યું છે. કે કોઈ વ્યક્તિ છે એની અંદર શક્યતા હોય કે સંવેદનશીલતા હોય કે કેન્સર થઈ શકે છે, કેમ કે એની પાસ્ટ હિસ્ટ્રી છે, ફેમિલી હિસ્ટ્રી છે એ બતાવતી હોય, તો એવી વ્યક્તિએ એનાથી દૂર રહેવું જરૂરી છે. જેમ કે કોઈના કુટુંબની અંદર ફેફસાના કેન્સરની હિસ્ટ્રી રહેલી હોય અથવા ફેફસાના કેન્સરની કોઈ ફેમિલી હિસ્ટ્રી હોય તો એવી વ્યક્તિએ તમાકુના ધુમાડાથી દૂર રહેવું જોઈએ. એને પોતે તો સિગરેટ નહીં જ પીવી જોઈએ, પણ આજુબાજુ કોઈ સિગરેટ પીતું હોય અને એનો ધુમાડો છે એ એની પાસે આવતો હોય તો પણ એને એ સ્થાનેથી દૂર ખસી જવું જોઈએ. એટલે કે કેન્સરજનની હાજરીથી સંવેદનશીલ થવાની સંભાવના છે એવી વ્યક્તિઓએ એનાથી દૂર રહેવું સલાહભર્યું છે. દાખલા તરીકે તમાકુના ધુમાડાથી થતું કેન્સર, તો કેન્સરનું એક વખત નિદાન થઈ જાય પછી એના સારવારની શરૂઆત થાય. તો કેન્સરની સારવાર માટે અત્યારે સામાન્ય રીતે 3 પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એક શસ્ત્રક્રિયા પદ્ધતિ છે, જેને આપણે સર્જરી તરીકે અથવા ઓપરેશન તરીકે ઓળખીએ છીએ. બીજી વિકિરણ પદ્ધતિ છે, વિકિરણ સારવાર પદ્ધતિ છે કે જેને સામાન્ય ભાષામાં લોકો એમ કે શેક આપ્યું, કે કેન્સરમાં શેક આપવામાં આવે છે. શેક આપવું એટલે કે વિકિરણની રેડિયેશન જે છે એ રેડિયોએક્ટિવ રેડિયેશન છે એ આપવામાં આવી. અને ત્રીજી છે પ્રતિકારકતા સારવાર પદ્ધતિ. તો વિકિરણ સારવારની અંદર ગાંઠને ઘાતક સ્વરૂપે વિકિરણોની સારવાર આપવામાં આવે.
પણ એની અસર એના આજુબાજુના સામાન્ય કોષો ઉપર ન થાય. માત્ર કેન્સરગ્રસ્ત કોષો ઉપર જ વિકિરણ છે એને ફોકસ કરવામાં આવે અને એની આજુબાજુ રહેલા જે સામાન્ય કોષો છે એના ઉપર એ વિકિરણ ન પડે એની કાળજી છે એ કાળજી રાખવામાં આવી. કેટલીક રાસાયણિક ચિકિત્સક ઔષધો છે, એટલે કે કેમોથેરાપ્યુટિક ડ્રગ્સ છે, જેને કેમોથેરાપી તરીકે ઓળખવામાં આવી. એનો ઉપયોગ છે એ પણ કેન્સરગ્રસ્ત કોષોના નાશ કરવા માટે થાય છે. નિશ્ચિત ગાંઠ માટેના જે કેમોથેરાપી છે એ કેમોથેરાપી એ નિશ્ચિત હોય કે આ વિસ્તારની અંદર ગાંઠ થઈ છે તો આ કેમિકલ છે એનો ઉપયોગ કરવાનો, આ વિસ્તારની અંદર ગાંઠ થઈ છે તો એના માટે આ જ રસાયણ છે, આ જ કેમિકલ છે એનો ઉપયોગ કરવાનો. એટલે કે કેટલાક ચોક્કસ ગાંઠ માટે એ નિશ્ચિત હોય છે. પણ કેમોથેરાપીની જે દવા છે એ કેમોથેરાપીની દવાની કેટલીક આડઅસરો છે એ આપણને જોવા મળે છે. જેમ કે વ્યક્તિના વાળ ઉતરી જાય, વ્યક્તિનું વજન ઘટી જાય, એને એનિમિયા થાય. એનિમિયા થવું એટલે રુધિરની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જવું. તો એનિમિયા થાય એટલે કે રુધિરની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ છે એ ઘટી જાય છે. મોટાભાગે કેન્સરની અંદર શસ્ત્રક્રિયા, વિકિરણ અને રસાયણ એ ત્રણેયની સંયુક્ત રીતે સારવાર આપવામાં આવી છે. એટલે કે જે જગ્યાએ કેન્સરની ગાંઠ હોય એ કેન્સરની ગાંઠને ઓપરેશન દ્વારા દૂર કરી દેવામાં આવી, એટલે કે શસ્ત્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવી. પછી જે જગ્યાએ ગાંઠ હોય એ જગ્યાની આજુબાજુ પણ કેન્સરગ્રસ્ત કોષો રહેલા હોય એવી સંભાવના છે, એટલે એને રેડિયેશન આપવામાં આવે કે વિકિરણો છે એ વિકિરણો આપવામાં આવે અને ગાંઠની આજુબાજુના વિસ્તારમાં રહેલ જે કેન્સરગ્રસ્ત કોષો જો જીવતા હોય તો એ મરી જાય છે અને પછી એને કેમોથેરાપી છે એ કેમોથેરાપી આપવામાં આવે છે. એટલે કે આ જે શસ્ત્રક્રિયા, વિકિરણ અને રાસાયણોની જે સંયુક્ત સારવાર છે એ સંયુક્ત સારવાર આપવામાં આવે છે. કેન્સરની ગાંઠના કોષો છે એ પ્રતિકારક તંત્ર દ્વારા ઓળખાતા નથી. કેન્સરના કોષોની એ વિશેષતા છે કે કોષો શરીર માટે હાનિકારક છે, નુકસાનકારક છે, છતાં શરીરનું જે પ્રતિકારક તંત્ર છે એ પ્રતિકારક તંત્ર એને ઓળખી શકતું નથી અને ઓળખી નથી શકતું એટલે એને નાશ કરવા માટે કોઈ એ પ્રયત્ન નથી કરતું. પણ આવા સંજોગોની અંદર આલ્ફા ઇન્ટરફેરોન છે એ આપવામાં આવે છે. આવા સંજોગોની અંદર આલ્ફા ઇન્ટરફેરોન છે એ આપવામાં આવે છે એટલે શરીરનું પ્રતિકારક તંત્ર છે એ સક્રિય થાય અને આલ્ફા ઇન્ટરફેરોનને પરિણામે એ કેન્સરના કોષોને ઓળખી શકે અને સમજી શકે અને જાણી શકે કે આ કોષો શરીર માટે નુકસાનકારક છે. એટલે એ શરીરની અંદર જ ઉત્પન્ન થતા જે અન્ય ભક્ષક કોષો છે એ કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવાની શરૂઆત કરે છે અને કેન્સરની ગાંઠનો નાશ કરવામાં એ આપણને મદદરૂપ થાય છે.